રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણી વેડફાયેલું જોવા મળ્યું હતું। ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા દિવસથી આ પાઇપમાં ભંગાણ છે ને આ વધતું જ જઈ રહ્યું છે। તમારું નામ અને વિગત? હા, મારું નામ લલિત ચૌહાણ, હું રહેવાસી છાડવદર ગામનો। પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અટાણે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। કેની પાઇપલાઇન તૂટી છે? આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે। હા, ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। કેવું પાણી વેડફાય છે? પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। રિપેરિંગ નથી થતું? કોઈ રિપેરિંગ કરવા હજી આવેલ નથી અહીંયા। ધોરાજીમાં કેવી પાણીની તંગી કેવી છે? જોરદાર છે। અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય ને અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અત્યારે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।